ગુજરાતી જનરલ નોલેજ સવાલ જવાબમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જનરલ નોલેજના સવાલ જવાબ જોઈશું, જે તમને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ અથવા સ્પર્ધાત્મક પરીક્ષામાં મદદરૂપ થશે। તો ચાલો આપણે શરૂ કરીએ। અને શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો, જેથી તમને આવા વિડીયો મળતા રહે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, ગુજરાત રાજ્યમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? જવાબ છે 7। પ્રશ્ન નંબર 2, ગુજરાતમાં કેટલી જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ જોવા મળે છે? એટલે કે 107 જાતિના। પ્રશ્ન નંબર 3, ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્થાનક થવાનું માન કોને મળ્યું છે? જવાબ છે વિદ્યાગૌરી નીલકંઠ। પ્રશ્ન નંબર 4, વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? જવાબ છે અમદાવાદ। પ્રશ્ન નંબર 5, ગુજરાતનો અખાત, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાઓને સ્પર્શે છે? જવાબ છે 8। પ્રશ્ન નંબર 6, હેમચંદ્રાચાર્યએ સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? જવાબ છે પાટણ। પ્રશ્ન નંબર 7, લલિત કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? જવાબ શ્રી રવિશંકર રાવળ પુરસ્કાર। પ્રશ્ન નંબર 8, પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રી કૃષ્ણ, બલરામ અને રૂકમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? જવાબ માધવપુર। પ્રશ્ન નંબર 9, નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? જવાબ શંખેશ્વર। પ્રશ્ન નંબર 10, અખા ભગતના ગુરુનું નામ શું હતું? જવાબ બ્રહ્માનંદ। પ્રશ્ન નંબર 11, બજરંગદાસ બાપાએ કયા સમાધિ લીધી હતી? જવાબ બગડાણા। પ્રશ્ન નંબર 12, હિમાલયન કાર રેલીમાં ગુજરાતના કયા ખેલાડીએ સિદ્ધિ મેળવી છે? જવાબ છે ભરત દવે। પ્રશ્ન નંબર 13, ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીની શિકારને કાંટામાં ભરાવી રાખવાની આદતને કારણે કસાઈ પક્ષીનું ઉપનામ મળ્યું છે? જવાબ છે દૂધિયો લટોરો। પ્રશ્ન નંબર 14, ભૂકંપના કારણે કચ્છમાં થયેલ વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઈ ગયો? જવાબ છે વર્ષ 1819માં। પ્રશ્ન નંબર 15, ઉત્કૃષ્ટ કાષ્ઠકલાનો નમૂનો ગણાતી ગોપાળદાસની હવેલી ક્યાં આવેલી છે? જવાબ છે વસોમાં। પ્રશ્ન નંબર 16, રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? જવાબ છે વિભોજી જાડેજાએ। પ્રશ્ન નંબર 17, ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે? જવાબ ચરોતર। પ્રશ્ન નંબર 18, ગુજરાતના કયા વિદ્યાએ 1,00,000 શ્લોકવાળા મહાભારતમાંથી મહાભારત સંહિતા અને જય સંહિતા જુદી તારવી આપી છે? જવાબ છે કેકા શાસ્ત્રી। પ્રશ્ન નંબર 19, ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ છે ઈસવીસન 1973માં। પ્રશ્ન નંબર 20, કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડમાં સંસ્કૃતના અધ્યાપક હતા? જવાબ છે શ્યામજી કૃષ્ણ વર્મા। પ્રશ્ન નંબર 21, પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલ કઈ ભાષા કયા નામે ઓળખાય છે? જવાબ છે અપભ્રંશ। પ્રશ્ન નંબર 22, વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર પોસ્ટ ઓફિસ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે? જવાબ છે ધૂમકેતુ। પ્રશ્ન નંબર 23, ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે? જવાબ છે ડૉક્ટર હોમી ભાભા। પ્રશ્ન નંબર 24, કવિ પદ્મનાભ કયા રાજ દરબારમાં રાજકવિ હતા? જવાબ છે ઝાલોરનો રાજ દરબાર। પ્રશ્ન નંબર 25, ગુજરાતમાં ચિત્ર વિચિત્ર મેળો ક્યાં ભરાય છે? જવાબ ગુણભાખરી। પ્રશ્ન નંબર 26, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને હરિની દાસી તરીકે ઓળખાવે છે? જવાબ દાસી જીવણ। પ્રશ્ન નંબર 27, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ જાણીતી કાવ્ય પંક્તિના રચયિતા કોણ છે? જવાબ દામોદર ખુશાલદાસ બોટાદકર। પ્રશ્ન નંબર 28, ગુજરાતમાં સૌપ્રથમ કન્યા શાળા કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? જવાબ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા। પ્રશ્ન નંબર 29, ગુજરાતની સાહિત્યમાં
માણભટ્ટ કે ગાગરિયા ભટ્ટ તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે પ્રેમાનંદ. પ્રશ્ન નંબર 30. ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? જવાબ વડોદરા. પ્રશ્ન નંબર 31. હડપ્પીય સંસ્કૃતિના મહત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્વશાસ્ત્રીએ કરી હતી? જવાબ છે ડૉક્ટર S.R. રાવે. પ્રશ્ન નંબર 32. ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઈ છે? જવાબ અરવલ્લી. પ્રશ્ન નંબર 33. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જવાબ છે બનાસકાંઠા. પ્રશ્ન નંબર 34. કચ્છ જિલ્લાના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે? જવાબ મુદ્રામાં. પ્રશ્ન નંબર 35. કવિ નર્મદને આજીવન યોદ્ધો કહેનાર કોણ છે? જવાબ વિશ્વનાથ ભટ્ટ. પ્રશ્ન નંબર 36. પંચમહાલ જિલ્લાનું કયું અભયારણ્ય પક્ષીઓ માટે જાણીતું છે? જવાબ રતનમહાલ. પ્રશ્ન નંબર 37. ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? જવાબ છે દ્વિતીય. પ્રશ્ન નંબર 38. કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને ક્યાં આપ્યું હતું? જવાબ મંડળી મળવાથી થતા લાભ, મુંબઈમાં આપ્યું હતું. પ્રશ્ન નંબર 39. ગુજરાત રાજ્યમાં રચના કાળે જાણીતા કવિ સુંદરમે રચેલી કવિતાનું નામ જણાવો. જવાબ છે ગુજરી ભૂ. પ્રશ્ન નંબર 40. ગાંધીજીના કઈ તાલીમ શિક્ષણ વિચારના તત્વો સૌ પ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? જવાબ કોઠારી કમિશન. પ્રશ્ન નંબર 41. મહાગુજરાતમાં આંદોલનની કોની આગેવાની હેઠળ થયું હતું? જવાબ ઇન્દુલાલ યાજ્ઞિક. પ્રશ્ન નંબર 42. નરસિંહે ગૃહત્યાગ કરી જંગલમાં જઈ ક્યાં ભગવાનની આરાધના કરી હતી? જવાબ છે શિવજીની. પ્રશ્ન નંબર 43. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું હતું? જવાબ વીર. પ્રશ્ન નંબર 44. નંદ બત્રીસી અને સિંહાસન બત્રીસી પદ્ય વાર્તાઓ કોણે લખી હતી? જવાબ છે કવિ શામળે. પ્રશ્ન નંબર 45. કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય? જવાબ છે ભૂંગા. પ્રશ્ન નંબર 46. ડાહ્યાભાઈ ધોળશાજીનું કીર્તિદાન નાટક કયું છે? જવાબ વીણાવેલી. પ્રશ્ન નંબર 47. સરદાર આવાસ યોજના ક્યારથી અમલમાં આવી? જવાબ છે 1972થી. પ્રશ્ન નંબર 48. હીરા ચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઇન કયા ભરતકામમાં કરવામાં આવે છે? જવાબ મહાજન ભરત. પ્રશ્ન નંબર 49. હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે? જવાબ દેવમાલ. પ્રશ્ન નંબર 50. સોક્રેટિસ નવલકથાના લેખક કોણ છે? જવાબ છે દર્શક મનુભાઈ પંચોલી. તો મિત્રો, તમે વિડીયો પૂરો જોયો હોય તે બદલ આભાર. અને જો કોઈ વિડીયોમાં તમને સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં જરૂરથી શેર કરજો તમારો અભિપ્રાય. અને જો તમે ચેનલ પર ન હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જ જજો. આવી રીતે સપોર્ટ કરતા રહેજો. અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેમને પણ આ માહિતી મળી શકે અને તેમને પણ ઉપયોગી થાય. અને તમે ચેનલ પર ન હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ કરાવજો. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.